આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેર માનેજા વોલ્ટેજ કંપની સામે આવેલ ઓમકાર ગ્રીન્સ ટાવર સી મકાન નંબર 304માં વહેલી સવારે 7 વાગ્યાની આસપાસ એલપીજી ઘરેલું ગેસનો બોટલ ફાટવાની એક ગંભીર દુર્ઘટના બની, જેમાં ઘરમાં રહેતા આશરે 38 થી 40 વર્ષનો યુવાન ગંભીર રીતે દાઝી ગયો। આ ધડાકો એટલો ગંભીર રીતે થયો હતો કે આસપાસના રહીશો પણ ગભરાઈ ગયા। ગેસનું બોટલનું બ્લાસ્ટ થતાં મકાનની બારી ઉપરથી તૂટીને ધડાકાભેર નીચે પડી ગઈ। હાલ આ યુવાનને સારવાર અર્થે વડોદરા શહેરના ઝાયડસ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે। સદનસીબે કોઈ જાનહાનિ થયેલ નથી, પરંતુ ઘરમાં મોટી માત્રામાં નુકસાન થયું છે।